વાત હવે અમદાવાદની કરીએ। અમદાવાદમાં પણ ગરમીનો પ્રકોપ વધતો જઈ રહ્યો છે, ત્યારે લોકો ઠંડા ઠંડા કુલ રહેવા માટે અલગ અલગ પ્રવૃત્તિ કરતા જોવા મળી રહ્યા છે। એક તરફ આકાશમાંથી અગન જ્વાળા વરસી રહી છે, બીજી તરફ લોકો વાતાવરણને નોર્મલ કરવા માટે લસ્સી પીતા જોવા મળી રહ્યા છે। કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। ગરમીથી બચવા માટે લસ્સી તેમજ ઠંડા પીણાનો સહારો લેતા દેખાયા। જો કે આ કાળઝાળ ગરમીમાં હીટ સ્ટ્રોક ના આવે તે માટે લોકો ગરમીથી બચવા માટે લસ્સી પી રહ્યા છે। આવો જાણીએ ગરમીથી બચવા શું કરી રહ્યા છે અમદાવાદના લોકો। કાળઝાળ ગરમીથી લોકોના હાલ બેહાલ થઈ ગયા છે, ત્યારે અમદાવાદ શહેરની જો વાત કરવામાં આવે તો આજે પણ અમદાવાદનું તાપમાન 44 ડિગ્રીને પાર થઈ શકે તેવું અનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે। ત્યારે ગરમીથી બચવા માટે લોકો અલગ અલગ નુસ્ખાઓ અજમાવતા હોય છે, તો કેટલાક લોકો લસ્સીનો સહારો લઈ રહ્યા છે। આપણી સાથે કેટલાક લોકો છે, તેમની સાથે વાત કરીશું કે ગરમીથી બચવા માટે તેઓ શું કરતા હોય છે। સર, ખાસ કરીને ગરમીથી બચવા માટે અત્યારે તો લસ્સીનો સહારો લઈ રહ્યા છો, પણ લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ ખાસ કરીને ગરમીમાં? ગરમી એટલે ઇન્ફ્રારેડ્સ, અત્યારે જે ઇન્ફ્રારેડ્સ ગરમી થાય છે એટલે ડિહાઇડ્રેશન થશે ઓવર સ્વેટથી। ઓરેજ એટલે તો છે જ, એટલે દૂધની પ્રોડક્ટ્સ છે એ વધારે લેવાની, લિક્વિડ વધારે લેવાના, જ્યુસીસ વધારે લેવાના। અને અમે લોકો અમદાવાદી છીએ એટલે લીલા લેર તો કરવાના, ફ્રેશ થવું પડે અમારે। એટલે આ રીતે બહાર ઝાડની નીચે આવીને પણ અમે લોકો આ રીતે ઠંડાઈ છે, દૂધની પ્રોડક્ટ્સ છે અથવા તો જ્યુસ પીએ છીએ ડિહાઇડ્રેટ ના થઈએ એટલે। તમે ગરમીથી બચવા માટે શું કરતા હોવ છો? ગરમીથી બચવા માટે અમે ઘર પર છાશ, જ્યુસ વગેરે મંગાવેલા છે, અને સ્પેશિયલ બની શકે તો અમે ફૂલ સ્લીવના કપડાં પહેરીએ છીએ, ગાડીમાંથી જવાનું ટાળીએ છીએ। છતાં પણ અત્યારે બહુ જ અતિશય ગરમી હોવાના કારણે એક કોલ્ડ ડ્રિંક્સની શોપ છે, ત્યાં આગળ અમે ઠંડુ જ્યુસ વગેરે આઇટમ પી રહ્યા છીએ। અને બીજું એ કે જોડે કોલ્ડ ડ્રિંક્સની બોટલ જેમ કે છાશ, પાણીની બોટલ પણ અમે કારમાં જોડે રાખીએ છીએ।